નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ઇંગ્લિશનું યુનિટ 3 ટુડે કમ્સ એવરીડે ભણીશું. તો એક્ટિવિટી 1 જોઈએ. એક્ટિવિટી 1માં છે દોસ્તો કે સિંગ ધીસ પોએમ. તો આ જે પોએમ આપેલી છે આપણને એનું ગાન કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I am bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. તો બાળ દોસ્ત, અહીંયા જો એક સરસ મજાના કૂતરો જે પાળેલો છે તેના વિશે પોએટ છે તે કહે છે કે માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. કે મારો કૂતરો જ્યારે હું બોલું છું ત્યારે સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. વોક એટલે ચાલવા જવું. તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ, જ્યારે હું ઊંઘું છું. હી સ્લીપી ટુ, તેને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ, હું જે કરું તે બધું જ તે કરે છે. એવરીથિંગ એટલે બધું જ. હી હેઝ આઈઝ દેટ ઓલવેઝ શો, તેની આંખો હંમેશા શો એટલે જોવું, કંઈક દર્શાવે છે, કંઈક જુએ છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ, હું જ્યારે વાતો કરું છું ત્યારે તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. થિંગ્સ એટલે વસ્તુ, તેને જે વસ્તુ મળે છે તે વસ્તુઓ તે મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ, જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ, તે તેનું માથું નમાવી દે છે અને ઉદાસ લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. કડલ્સ એટલે લાડ લડાવવું, તે લાડ લડાવી મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ, અને એ મને કહે છે કે તે સમજી શકે છે. તો બાળ દોસ્તો, આપણે પણ પાલતુ પ્રાણી હોય તો એ આપણી બધી જ લાગણી ને બધું દુઃખ ને બધું સમજી શકે છે. તો આ પોએમમાં પણ એ વાત કરી છે. હવે એક્ટિવિટી બી જોઈશું. રાઇટ who does what with the help of the poem the dog and I. તો એક્ઝામ્પલ છે કે લિસન, સાંભળે છે. વેન આપેલું છે બરાબર, જ્યારે વોક્સ તો ટોક. અહીંયા તો સ્લીપ્સનું વોક્સનું થશે વોક, અને સ્લીપ આપેલું છે તે આપણે અહીંયા સ્લીપ્સ લખીશું. હવે નોઝ છે તો આપણે KNOW નો લખીશું. હવે માઇન્ડ આપેલું છે બરાબર, તો આપણે માઇન્ડ્સ લખીશું. અને ફાઇન્ડ આપેલું છે આપણને, તો અહીંયા આપણે ફાઇન્ડ લખીશું બરાબર. તો આ રીતે તમારે પોએમમાં જોઈ અને પૂરવાની છે ખાલી જગ્યાઓ. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 2, વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. તો આપણે સૌપ્રથમ જે ડાયલોગ આપેલો છે તે જોઈશું. ચીમનલાલ ઇઝ અ ડોક્ટર. ચીમનલાલ એક ડોક્ટર છે. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર. તો જેઠાલાલ અને પેથાલાલ તેમના પડોશી છે. નેબર્સ એટલે પડોશી. They are at ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. તેઓ ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. ચીમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચીમનલાલ સેઝ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. ચીમનલાલે કહ્યું, જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ સેઝ બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. જેઠાલાલે કહ્યું, પણ ડૉક્ટર હું વહેલો ઉઠી શકતો નથી.
ચીમનલાલ સેઝ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. એની ટાઈમ એટલે ગમે ત્યારે સમય. તમે ગમે ત્યારે કસરત કરી શકો, ગમે તે સમય કસરત કરી શકો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. સ્કીપિંગ એટલે કૂદવું, વોકિંગ એટલે ચાલવું. દોડવું, કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. જેઠાલાલ સે વોકિંગ. આઈ વિલ ગો ફોર અ વોક. જેઠાલાલે કહ્યું ચાલવું, હું ચાલવા જઈશ. પેથાલાલ સે આઈ વિલ જોઈન યુ. પેથાલાલે કહ્યું હું તમારી સાથે જોડાઈશ. ચીમનલાલ સે ધેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ. ફેન્ટાસ્ટિક એટલે અદ્ભુત, ઉત્તમ. ચીમનલાલે કહ્યું તે ઉત્તમ છે પેથાલાલ. યુ કેન જોઈન હિમ ઇઝ ડેલી વોક્સ. પેથાલાલ તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો. બટ કેન નોટ જોઈન હિમ ફોર અ ટી. પણ તેમની સાથે ચા પી શકો નહીં. પેથાલાલ સે ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. પેથાલાલે કહ્યું ડૉક્ટર ચા હાર્મફુલ એટલે હાનિકારક, ચા હાનિકારક નથી અને તમે જાણો છો. ચીમનલાલ રિપ્લાય પેથાલાલ યુ કેન ટેક ટી, યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. ચીમનલાલે કહ્યું પેથાલાલ તમે ચા લઈ શકો પણ તમે ખોટવાળી ચા લઈ શકો નહીં. પેથાલાલ સે કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. હું દૂધ સાથે ખાંડ લઈ શકું. ચીમનલાલ સે નો સુગર એટ ઓલ. ખાંડ તો જરાય નહીં. આફ્ટર અ વીક એટલે કે અઠવાડિયા પછી. જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ્સ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. તો જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. મિસ્ટર ચૌધરી સે વોટ અ સરપ્રાઇઝ, ઇટ્સ ઓનલી 7:13 in the morning and જેઠાલાલ ઇઝ આઉટ ફોર વોક. મિસ્ટર ચૌધરીએ કહ્યું, શ્રીમાન ચૌધરીએ કહ્યું આશ્ચર્ય, હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ સે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે, જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. જેઠાલાલે કહ્યું ચૌધરી સાહેબ આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી સે એવરી મોર્નિંગ, રોજ સવારે. યુ વેર નોટ હિયર યસ્ટરડે. ગઈકાલે તમે અહીં નહોતા. જેઠાલાલ સે યસ્ટરડે આઈ ગોટ અપ લેટ બટ આઈ કમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. જેઠાલાલે કહ્યું ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો પરંતુ હું પરમ દિવસે અહીં ફરવા આવ્યો હતો. એંગ્રીલી, ગુસ્સાથી. મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. ગુસ્સાથી જેઠાલાલ કહે છે કે શ્રીમાન ચૌધરી જેઠાલાલ અહીં ચાલ્યા હતા, અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ કાલે અહીં ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ. બીજા દિવસે અને આવતા દિવસે. મિસ્ટર ચૌધરી સે ઓહ જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. મિસ્ટર ચૌધરીએ કહ્યું ઓહો જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. ચીમનલાલ કા જાદુ. જેઠાલાલ સવારે ચાલે છે, પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલનો જાદુ. પેથાલાલ સે ઇન અ બેડ મૂડ. ખરાબ મિજાજમાં પેથાલાલ કહે છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી, ફક્ત ચા જ નહીં. યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ સુગર. ગઈકાલે મેં મારી મનગમતી ખાંડ વિનાની લેમન ટી એટલે કે લીંબુવાળી ચા પીધી. આઈ થિંક મને લાગે છે આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીઈશ નહીં. મિસ્ટર ચૌધરી સેડ ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ. શ્રીમાન ચૌધરી કહ્યું ઠીક છે મિત્રો, આઈ વિલ જોઈન યુ. હું પણ તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનો આનંદ પણ લઈશું. આગળ જોઈશું. હવે એક્ટિવિટી 3 આવે. રીડ એબાઉટ અન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. તો સ્કૂલના જે આર્ટિસ્ટ છે તેના વિશે વાંચવાનું છે. તો મિસિસ દોરવાણી ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. શ્રીમતી દોરવાણી એક જુદા પ્રકારના ચિત્રકાર છે.
સી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો. આપણે જે કહીએ તે તેઓ દોરી શકે છે. સી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ. તેઓ એક વાક્ય પણ દોરી શકે છે. ટુડે સી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. આજે તેઓ નવાગામ પ્રાથમિક શાળામાં છે. તો જુઓ અહીંયા શ્રીમતી દોરવાણી વાક્ય કેવી રીતે દોરે છે તે અહીંયા દર્શાવ્યું છે કે વર્ક ઇન ગ્રુપ્સ, રીડ ધ ટેબલ, ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સેડ એન્ડ વોટ મિસિસ દોરવાણી ડ્રો. તો વિદ્યાર્થીઓ શું કહે છે અને શ્રીમતી દોરવાણી વાક્ય કેવી રીતે દોરે છે તે અહીંયા આપણે સમજીશું. તો સ્ટુડન્ટ સે અ બાઇક વિથ અ રૂફ. તો મિસિસ દોરવાણી ડ્રો જુઓ છાપરાવાળું બાઇક દોર્યું છે, બરાબર. છાપરું હોય બાઇક ઉપર એવું બાઇક દોર્યું છે. હવે વોક, તો ચાલવાનું વાક્ય છે તે કેવી રીતે દોરે છે? તો આ રીતે તમે જોઈ શકો છો, ત્રિકોણ દોરેલો લાગે છે આપણને, અડધું ત્રિકોણ. પછી આઈ એમ વોકિંગ, તો વધુ પડતા ત્રિકોણો દોરેલા છે. પછી આઈ વોકડ યસ્ટરડે, તો જુઓ સીધી લીટી કરેલી છે, બરાબર, એ પાછળ કરી છે. આઈ વિલ વોક ટુમોરો, તો આગળ સીધી લીટી કરેલી છે. પછી છે કે આઈ વોક એવરી ડે, તો જુઓ સ્લેશ કરેલા છે, બરાબર. એવી રીતે હી ઇઝ વોચિંગ ટીવી, તો જુઓ ટીવી વોચિંગનું સેન્ટેન્સનું ચિત્ર દોરેલું છે, બરાબર. હી વોચ ધ ટીવી લાસ્ટ નાઇટ, તો લાસ્ટ નાઇટ એટલે કે ગઈકાલે જોઈ હતી ટીવી, બરાબર. તો એ આગળના વિધાનની જેમ પાછળ લીટું ખેંચેલું છે. હવે હી વિલ વોચ ધ ટીવી, તે ટીવી જોશે, તો આગળ લીટી ખેંચેલી છે. અને હી વોચિસ ટીવી એવરી ડે, તો વચ્ચે સ્લેશ કરેલા છે. એક્ટિવિટી બી, તમારા શિક્ષક પાસેથી વધુ વિગતો મેળવી શ્રીમતી દોરવાણી જેવા ચિત્રો દોરતા શીખો. બેની જોડીમાં વાક્યો અને ચિત્રોની રમત રમો. તો શિક્ષક મિત્રો આ પ્રવૃત્તિ વિશેની વધુ વિગતો હેલ્પલાઇનમાં આપેલી છે તે જોઈને વિદ્યાર્થીઓને શીખવશે. હવે એક્ટિવિટી સી જોઈએ. રીડ ધ સેન્ટેન્સ એબાઉટ મિસ્ટર દોરવાણી. ઇફ ધ સેન્ટેન્સ શો ડેઇલી એક્ટિવિટીઝ, રાઇટ ડેઇલી. ઇફ ધ સેન્ટેન્સ શો રેગ્યુલર એક્ટિવિટીઝ, રાઇટ રેગ્યુલર. એન્ડ ઇફ ધ સેન્ટેન્સ શો હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ, રાઇટ હેબિટ. તો જુઓ બાળ દોસ્તો, રોજિંદી પ્રક્રિયા હોય તો ડેઈલી લખવાનું છે, બરાબર. રેગ્યુલર હંમેશાની ટેવ હોય, બરાબર, તો રેગ્યુલર. અને તમારી સ્વાભાવિક આદત હોય તો હેબિટ લખવાનું છે, બરાબર. તો પ્રથમ સેન્ટેન્સ છે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો રોજ તે વહેલો ઉઠે છે, તો ડેઈલી, બરાબર. સેન્ટેન્સ 2, સી ઓફન ડ્રો પિક્ચર્સ એટ નૂન ટાઈમ, તે બપોરના ટાઈમે પિક્ચર દોરે છે, બરાબર. તો એની ટેવ છે, બરાબર, તો હેબિટ. સેન્ટેન્સ 3, સી ઓલવેઝ ડ્રો વિથ હર લેફ્ટ હેન્ડ, એ પણ હેબિટ આવશે, બરાબર. તે હંમેશા ડાબા હાથથી ચિત્ર દોરે છે. ફોર સી વિઝિટેડ સ્કૂલ્સ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે, તો આમાં પણ આવશે રેગ્યુલર, તે રેગ્યુલર મુલાકાત લે છે, બરાબર. સેન્ટેન્સ 5, સી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન, તો આમાં આવશે હેબિટ, બરાબર. હવે એક્ટિવિટી 4 જોઈએ. એ, હવે નીચેની ક્રિયાસૂચક શબ્દો વાંચો. તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેની સામે ડે, નિયમિત કરતા હો તેની સામે આર એટલે કે રેગ્યુલર, અને ટેવરૂપ કરતા હો તો તેની સામે એચ લખો. તો ટેક અ બાથ, તો આપણે દરરોજ કરીએ, બરાબર, તો આવશે ડી. ડ્રિંક મિલ્ક, તો પણ આપણે દરરોજ પીતા હોઈશું, તો તે આપણે ડી કરીશું. ડુ હોમવર્ક, તો એ નિયમિત કરીએ છીએ, બરાબર, તો આવશે આર. મેક ટી, તો એ દરરોજ કરતા હોઈએ છીએ, બરાબર, ચા બનાવવાનું, તો ત્યાં ડી લખીશું. પછી બ્રશ ટીથ, એ પણ રોજ કરતા હોઈશું, તો ડી. આસ્ક ક્વેશ્ચન, તો એ રેગ્યુલર નિયમિત પૂછીએ છીએ, બરાબર, તો આર. ગો ટુ સ્કૂલ, તો દરરોજ સ્કૂલે જઈએ છીએ, તો ડી. હેલ્પ ફ્રેન્ડ્સ, તો એ ટેવ છે, બરાબર, મદદ કરવાની, તો તે આવશે એચ. એવી રીતે રીડ સ્ટોરી બુક્સ, તો એ ટેવ છે સ્ટોરી બુક વાંચવાની, તો આવશે એચ. વોશ ક્લોથ્સ, તો તે આવશે આ રીતે કે રેગ્યુલર કપડાં ધોઈએ છીએ. પછી ટોક વિથ ફ્રેન્ડ્સ, મિત્રો જોડે વાતો કરવાનું, તો રેગ્યુલર કરતા હોઈએ છીએ, બરાબર, નિયમિત કરતા હોઈએ છીએ, તો આર. શાઉટ ઇન ધ સ્કૂલ, બૂમો પાડીએ છીએ સ્કૂલમાં, તો હા દરરોજ પાડીએ છીએ, તો ડી. ઈટ ચપાટી, રોટલી ખાઈએ છીએ, તો ત્યાં પણ ડી. સિંગ સોંગ્સ, તો તે આવશે એચ, આદત છે. પ્લે ગેમ્સ, તો તે આવશે આર, રેગ્યુલર. ગેટ અપ અર્લી, વહેલા ઉઠીએ છીએ, હા નિયમિત, તો ડી. ડાન્સ, તો એ આદત છે, તો એચ. વોટર ધ પ્લાન્ટ્સ,
તો તે આવશે આ રેગ્યુલર, દરરોજ નિયમિત કરીએ છીએ, બરાબર. એક્ટિવિટી બી, રાઇટ 10 સેન્ટેન્સ એબાઉટ યોર સેલ્ફ. રીડ ધેમ અલાઉડ ટુ યોર ગ્રુપ. પ્રથમ સેન્ટેન્સ છે આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ. સેન્ટેન્સ 2, આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ. તો એવી રીતે બાળ દોસ્તો અહીંયા 10 સેન્ટેન્સ તમારે આપેલ જગ્યામાં લખવાના છે. તો પ્રથમ સેન્ટેન્સ હું મારા વિશે લખીશ. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સેન્ટેન્સ 2, આઈ લાઇક ટુ રીડ સ્ટોરી બુક્સ. આઈ બ્રશ માય ટીથ એવરી ડે. આઈ લાઇક ટુ પ્લે ગેમ્સ. I drink milk in the morning. I do my homework every day. I enjoy talking with my friends. I like to dance. I go to school in the morning. I also like to water the plants in my garden. તો આ રીતે તમારે 10 સેન્ટેન્સ લખવાના છે તમારા વિશે. આગળ જોઈશું. એક્ટિવિટી 5 જોઈએ. A cuckoo lives near cuckoo's house. Let's meet them. તો કુકુ છે તે કુકુના ઘરની નજીક રહે છે, બાજુમાં રહે છે. તો ચાલો આપણે તેમને મળીએ. તો પ્રથમ જે છે તે 1, કુકુ લાઇક્સ કુકુ. કુકુને કોયલ ગમે છે. There is a big neem tree near my house. તો મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. A cuckoo lives there. તેમાં એક કોયલ રહે છે. It starts singing early in the morning. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. I hear it around 5 AM. હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. It is our alarm clock. તે અમારું અલાર્મ ક્લોક છે. All my family members like to wake up with its voice. મારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે. I try to take some photographs of it. હું તેના ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરું છું. But it hides itself behind the leaves. પણ તે પાંદડા પાછળ સંતાઈ જાય છે. I like to read on the terrace. મને અગાસીમાં વાંચવું ગમે છે. Sometimes, કોઈક વાર. I tease it. tease એટલે પજવવું. હું તેને પજવું છું. I imitate its song. હું તેના ગીતની નકલ કરું છું. It is fun. તેમાં મજા આવે છે. It likes my company. તેને મારી સંગત ગમે છે. હવે કુકુ લાઇક્સ કુકુ. તો કુકુને કુકુ ગમે છે. તો એ શું કહે છે કે આઈ લીવ ઓન અ નીમ ટ્રી. હું લીમડાના ઝાડ ઉપર રહું છું. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાયઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. સી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ બુક. તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. સમટાઈમ્સ સી ટીઝીસ મી. કોઈક વાર તે મને પજવે છે. સી ટ્રાઈઝ ટુ સિંગ લાઇક મી. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન. તેની મજા આવે છે. સી લાઇક્સ માય કંપની. તેને મારી સંગત ગમે છે. કુકુએ કુકુ વિશે કહ્યું અને કુકુ છોકરી છે એને કોયલ વિશે કહ્યું, બરાબર. હવે એક્ટિવિટી બી, પ્લે ધ મેજિક કુકુ ગેમ્સ. યોર ટીચર વિલ હેલ્પ યુ. તો તમારે કુકુ ગેમ રમવાની છે. તો શિક્ષક મિત્રો આ રમત વિશે આ યુનિટના અંતે આપેલ હેલ્પલાઇનમાં જોઈને ગાવાનું છે, બરાબર. તો ગેટ્સ અપ, ડ્રિંક્સ ટ્રી, હેલ્પ ફ્રેન્ડ. ગેટ અપ, ડ્રિંક ટ્રી, હેલ્પ ફ્રેન્ડ્સ. તો આ રમત તમારે હેલ્પલાઇનમાં જોઈને રમવાની છે.
તો આ રમતમાં સ્ટુડન્ટ કહે છે કે આઈ એમ નેહા, ટીચર કહે છે સી ઇઝ નેહા. સ્ટુડન્ટ કહે છે કે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો ટીચર કહે છે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. જેમ કુકુ અને કુકુ બંને પોતાના એકબીજાના વિશે કહેતા હતા એ રીતે તમારે આ ગેમમાં એકબીજાના વિશે કહેવાનું છે. આગળ જોઈએ એક્ટિવિટી 6, લિસન, રીડ એન્ડ એન્જોય. સાંભળો, વાંચો અને મજા માણો. શંકર ઓફ શિવ. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. તો શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. તેમને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર છે. દે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. તેમના ફોટોગ્રાફ જુઓ. ધ મેન વિથ એ માઉસ સ્ટેચ ઇઝ શિવ વસાવડા. મૂછવાળો માણસ શિવ વસાવડા છે. યસ, હા. શિવ હેઝ અ માઉસ્ટેચ એન્ડ શંકર હેઝ નોટ. શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ વહેલી સવારે ઉઠે છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. તે 1 કલાક યોગ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. એરાઉન્ડ 10 AM they leave their house. લગભગ 10 વાગે સવારે તેઓ તેમના ઘરેથી નીકળે છે. દે ગો ટુ ધ લેબોરેટરી. તેઓ પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 15 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હોમ્સ. હવે એટલે દૂર. તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તે કદી પણ ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને સંગીત ગમે છે. હી સેઝ. તે કહે છે પ્લે વૈષ્ણવજન તો તેને રે કહીએ. તે કહે છે વૈષ્ણવજન તો તેને રે કહીએ. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. અને શંકર ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિદાઉટ એની મિસ્ટેક. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. ઇન ધ લેબોરેટરી. પ્રયોગશાળામાં શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. શિવ એક નવા પ્રકારનો યંત્રમાનવ તૈયાર કરે છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. તે યંત્રમાનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એંગ્રી એટલે ગુસ્સે. તે ક્યારેય પણ તેમના પર ગુસ્સો કરશે નહીં. શંકર હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. તે એક સારો મદદનીશ છે. હી ઓલ્સો પ્રિપેર લંચ ફોર શિવ. તે શિવ માટે બપોરનું ભોજન પણ તૈયાર કરે છે. શંકર ઇઝ એ ગુડ કુક ટુ. શંકર એક સારો રસોઈયો પણ છે. દે રિટર્ન હોમ એરાઉન્ડ 5:30 PM. તેઓ સાંજે લગભગ 5:30 વાગે ઘરે પાછા આવે છે. દે યુઝ્યુઅલી પ્લે ચેસ. તેઓ મોટે ભાગે ચેસ રમે છે. સમટાઈમ્સ કોઈક વાર શિવ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. શિવને ક્રિકેટ રમવું હોય છે. શંકર ઇઝ એ યુનિક ક્રિકેટર. શંકર એક અજોડ ક્રિકેટર છે, અદ્વિતીય ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. શિવ સેઝ બોલ એટ 160 કિલોમીટર સ્પીડ. શિવ કહે છે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. એન્ડ ધેર હી ઇઝ. અને શંકર તેમ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સમ ટાઈમ. એ વિકેટ કીપર પણ છે.
After dinner, Shiv checks his email. રાતના ભોજન પછી ડિનર એટલે રાતનું ભોજન. રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસ કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેના દિવસના કામ વિશે બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ રાતના લગભગ 11 વાગે સૂવા જાય છે. હી સેઝ ટુ શંકર. તે શંકરને કહે છે, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24°C. ઓરડાનું તાપમાન 24°C પર ગોઠવ. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM. સવારે 3 વાગે 2°C વધારજે. એન્ડ વોક અપ મી એટ 5:30 ઇન ધ મોર્નિંગ. અને મને સવારે 5:30 વાગે જગાડજે. ડઝ શંકર ગો ટુ બેડ? શું શંકર ઊંઘે છે? નો, ના. ડિયર ફ્રેન્ડ્સ, પ્રિય મિત્રો, હી ડઝ નોટ નીડ સ્લીપ. તે ઊંઘતો નથી અથવા તેને ઊંઘની જરૂર પડતી નથી. હી સીટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ રાઇટ ફ્રોમ હિઝ સ્ટમક એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. હી સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તો બાળ દોસ્તો, આજે શંકર હતો તે શું હતો? રોબોટ. આપણે અહીં રોબોટની વાત જાણી. હવે એક્ટિવિટી બી. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સ. સેન્ટેન્સ 1. શંકર હેઝ અ બિગ સ્ટમક. શંકર હેઝ અ બિગ માઉસ્ટેચ. તો આ સેન્ટેન્સ ખોટું છે, બરાબર? તો આપણે લખીશું ફોલ્સ. સેન્ટેન્સ 2. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. તો આ સેન્ટેન્સ સાચું છે, તો આપણે ટ્રુ લખીશું. સેન્ટેન્સ 3. શંકર ઇઝ અ ગુડ કુક. તો આ સેન્ટેન્સ સાચું છે, તો આપણે ટ્રુ લખીશું. સેન્ટેન્સ 4. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો આપણે ફોલ્સ લખીશું. સેન્ટેન્સ 5. શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. તો આ સેન્ટેન્સ સાચું છે, તો આપણે ટ્રુ લખીશું. સેન્ટેન્સ 6. શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. તો આ સેન્ટેન્સ સાચું છે, તો આમાં પણ આપણે ટ્રુ લખીશું. સેન્ટેન્સ 7. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો આપણે ફોલ્સ લખીશું. એક્ટિવિટી સી. આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓર શિવ વાર્તામાંથી શોધીને લખો. તો પ્રથમ છે, જુઓ કે શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો આમાં વાક્ય બદલાવાનું નથી, પણ ખાલી જે શબ્દો છે તે બદલાયેલા છે કે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, કે શંકર હંમેશા ટ્રાફિકના રૂલ્સનો ફોલો કરે છે, બરાબર? તો બીજા વાક્ય શું લખ્યું છે કે તે ક્યારેય ટ્રાફિકના રૂલ્સ તોડતો નથી. અર્થ સેમ જ છે, એટલે વાક્ય બદલાવ્યું છે. તો એ રીતે આપણે વાક્યો લખવાના છે. તો સેન્ટેન્સ 2. શંકર કેન કુક ગુડ ફૂડ. તો આપણે એવું અર્થવાળું વાક્ય લખીશું કે શંકર ઇઝ અ ગુડ કુક. સેન્ટેન્સ 3. શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો સેન્ટેન્સ લખીશું કે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સેન્ટેન્સ 4. ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. સેન્ટેન્સ બનાવીશું કે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. સેન્ટેન્સ 5. There is no other cricketer like Shankar. So Shankar is a unique cricketer. Sentence 6. Shankar can give any information we ask for. So Shankar is like a living encyclopedia. Sentence 7. She tries to prepare a robot in his laboratory. So sentence બનાવીશું. She prepares a new type of robot. Sentence 8. Shankar charges himself at night. Sentence 1 say he starts charging himself.
તો આ રીતે બાળ દોસ્તો તમારે વાક્યો બનાવવાના છે. આગળ જોઈએ એક્ટિવિટી 7. ફિલ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. તો અહીંયા જે બ્લેન્ક્સ આપેલી છે ટેબલમાં તે તમારે પૂરવાની છે કે એવરીડે. તો તમારે રોજિંદી ક્રિયાઓ લખવાની છે કે આઈ એમ. તો તમારું જે નામ હોય તે તમારે લખવાનું છે. તો હું લખીશ કે આઈ એમ અદિતિ. બરાબર. પછી છે કે ખાલી જગ્યા ઇઝ માય મધર. તો હું લખીશ કે શીતલબેન ઇઝ માય મધર. પછી માય ફાધર્સ નેમ ઇઝ જે હોય તે તો હું લખીશ મેહુલભાઈ. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર માય કઝિન્સ. તો હું લખીશ કે કૃતિક એન્ડ સની આર માય કઝિન્સ. પછી બીજું સેન્ટેન્સ છે કે આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ. એવી રીતે મમ્મી વિશે, પપ્પા વિશે અને કઝિન વિશે લખેલું છે કે સી બ્રશિસ હર ટીથ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. ફાધર તો હી ક્લીન્સ હિઝ ટીથ એટ 5:30. કઝિન્સ વિશે કે ધે બ્રશ ધેર ટીથ એટ ટાઈમ લખવાનું છે કે કઝિન કેટલા વાગે ઉઠશે તો હું લખીશ કે 7 AM. સેન્ટેન્સ 2 આઈ રીડ બ્લેન્ક ફ્રોમ 8:30 to 9:30. તો હું લખીશ કે સ્ટોરી બુક કે આઈ રીડ સ્ટોરી બુક ફ્રોમ 8:30 to 9:30. એવી રીતે બીજું છે કે સી રીડ્સ તો બ્લેન્ક એવરીડે. તો હું લખીશ કે સી રીડ્સ ન્યૂઝપેપર એવરીડે. એવી રીતે ફાધર વિશે હી રીડ્સ તો એમાં પણ હું લખીશ ન્યૂઝપેપર. દે રીડ તો દે રીડ મેગેઝિન્સ. હવે સેન્ટેન્સ ફોર આઈ ગો ટુ બ્લેન્ક એટ બ્લેન્ક. તો આઈ ગો ટુ સ્કૂલ એટ 11 AM. સેન્ટેન્સ મધર વિશે સી ગોઝ ટુ બ્લેન્ક એટ બ્લેન્ક. તો મમ્મી ક્યાં જાય છે માર્કેટમાં. તો સી ગોઝ ટુ માર્કેટ એટ 11:30 AM. પપ્પા તો હી ગોઝ ટુ બ્લેન્ક એટ બ્લેન્ક. તો હી ગોઝ ટુ ઓફિસ એટ 9 AM. ભાઈ બહેન વિશે લખવાનું છે તો દે ગો ટુ બ્લેન્ક એટ બ્લેન્ક. તો સી ગો ટુ સ્કૂલ એટ 11 AM. આગળ જોઈએ આઈ પ્લે બ્લેન્ક ઇન ધ ઇવનિંગ વિથ બ્લેન્ક. તો હું લખીશ કે આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ વિથ બ્લેન્ક. બ્લેન્કમાં તમે ગમે તે લખી શકો. તો હું લખીશ માય ડોગ. એવી રીતે છે કે સી પછી બ્લેન્ક્સ આપણે લખીશું કે સી ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. પછી એ ભાઈ બહેન વિશે લખવાનું છે તો લખીશું કે દે ગો ટુ ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ. પછી આપણા વિશે છે કે આઈ વોચ ખાલી જગ્યા ઓન ટેલિવિઝન. તો હું લખીશ કે કાર્ટૂન આઈ વોચ કાર્ટૂન ઓન ધ ટેલિવિઝન. મધર વિશે સી વોચિસ ખાલી જગ્યા ઓન ટીવી. તો સિરિયલ્સ સી વોચિસ સિરિયલ્સ ઓન ટીવી. હવે ફાધર વિશે હી વોચિસ ખાલી જગ્યા ઓન ટીવી. તો ક્રિકેટ મેચ. હવે ભાઈ બહેન વિશે તો ધી વોચિસ બ્લેન્ક. તો ધી વોચિસ ફિલ્મ્સ ઓન ટીવી. હવે આઈ સ્લીપ એટ બ્લેન્ક. જેટલા વાગે સૂતા હોય ઊંઘતા હોય રાતે એ લખવાનું છે. તો આઈ સ્લીપ એટ 10 PM. બરાબર. હવે સી બ્લેન્ક એટ બ્લેન્ક. તો સી સ્લીપ એટ 11 PM. અથવા તો પછી સી ગોઝ ટુ બેડ એટ 11 AM. પછી ફાધર વિશે તો હી ગોઝ ટુ બેડ એટ બ્લેન્ક. તો 11:30 PM. સોરી. એ બ્રધર એન્ડ સિસ્ટર વિશે તો દે બ્લેન્ક છે. તો દે ગોઝ ટુ બેડ એટ 10:13 PM. આગળ જોઈશું એક્ટિવિટી બી. રીડ કેરફુલી ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ માર્ક ઇટ વિથ રાઇટ. તો રાઇટનું ચિહ્ન કરી અને સાચા સેન્ટેન્સ હોય તેની સામે સાચાની નિશાની કરવાની છે. તો પ્રથમ સેન્ટેન્સ છે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ અને શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આમાંથી સાચું સેન્ટેન્સ છે પ્રથમ કે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો તે સેન્ટેન્સ સામે સાચાની નિશાની કરીશું. સેન્ટેન્સ 2 શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. તો આમાંથી સાચું સેન્ટેન્સ છે કે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. આગળ જોઈએ
Shiv is Shankar do not playing hockey. Shiv and Shankar does not play hockey. Shiv and Shankar do not play hockey. તો છેલ્લું વાક્ય છે તે સાચું છે કે Shiv and Shankar do not play hockey. પછીનું વાક્ય The robot does not eat food. The robot does not eat food. The robot do not eat food. તો આમાંથી સેન્ટેન્સ 2 છે તે સાચું આવશે કે The robot does not eat food. પછીનું સેન્ટેન્સ છે They go to laboratory by their car. They goes to laboratory by their car. છેલ્લું છે કે They do go to laboratory by their car. તો આમાંથી સાચું સેન્ટેન્સ છે કે They go to laboratory by their car. આગળ જોઈશું એક્ટિવિટી 8 રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો વાક્યો વાંચો અને બ્લેન્ક પૂરવાની છે. પ્રથમ છે સી ડ્રિંક્સ 3 ઇન ધ મોર્નિંગ. બીજું સેન્ટેન્સ છે હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. હવે જુઓ ડ્રિંક્સ છે તો ડઝ અને ડ્રિંક બંને આપેલું છે બરાબર. તો ડ્રિંક્સનો ઉપયોગ ક્યાં થયો અને ડ્રિંક જો નોટ જોડે સાદો કાર છે બરાબર. તો તે દરરોજ સવારે ચા પીએ છે બરાબર અને એમાં શું છે કે પીતો નથી બરાબર. તો આમાં એસ નીકળી ગયો છે બરાબર. તો અહીંયા ટેન્સની વાત થઈ છે બરાબર. એવી રીતે બીજું સેન્ટેન્સ છે શિવ એન્ડ શંકર પ્લે ચેસ. હવે વાક્ય નકાર બનાવવાનું છે બરાબર. તો દે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. એવી રીતે ત્રીજું વાક્ય છે સેન્ટેન્સ તો આપણે એ રીતે બનાવીશું શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. તો એ ડઝ અને પ્રિપેરનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે. તો શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. એવી રીતે સેન્ટેન્સ ફોર એમાં જો ડઝ અને ટીચ આપેલું છે અને બ્લેન્ક છે તો આપણે સૌપ્રથમ વાક્યમાં જોઈને ટીચીસ લખીશું કે ચાંદની ના એમ ટીચીસ અસ ઇંગ્લિશ. તો એમાં ટીચીસ છે બરાબર. તો અહીંયા બ્લેન્કમાં આપણે ટીચીસ લખી દઈશું. હવે છે કે સી બ્લેન્ક નોટ બ્લેન્ક અસ સાયન્સ. તો આપણે લખીશું સી ડઝ નોટ ટીચ અસ સાયન્સ. સેન્ટેન્સ 5 સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. જો એકલું ડુ આપેલું છે બરાબર અને પછી બ્લેન્ક જ છે તો આપણે રીડ લખીશું અને એમાં કંઈ ફરક પડતો નથી રીડમાં બરાબર. વર્તમાનમાં કે ભૂતકાળમાં તો આપણે બંને જગ્યાએ બ્લેન્કમાં રીડ લખીશું. પછી કે દે ડુ બ્લેન્ક રીડ ટેક્સ્ટ બુક ધેર. તો અહીંયા આવશે નોટ. દે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક ધેર. સેન્ટેન્સ 6 શ્રેયા સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ. બ્લેન્ક જ છે બરાબર. તો આપણે લખીશું સિંગ્સ અને બંને જગ્યાએ ડઝ સિંગ લખીશું બરાબર. અને સેન્ટેન્સ બનાવીશું કે સી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. આગળ જોઈએ સેન્ટેન્સ 7 ચિલ્ડ્રન બ્લેન્ક ઇન ધ પ્લેગ્રાઉન્ડ. તો અહીંયા બધી જ બ્લેન્ક આપેલી છે બરાબર. રન લખેલું છે તો રન ડુ અને રન લખીશું બરાબર. તો ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ. સેન્ટેન્સ નીચે છે કે બ્લેન્ક ઓન ધ રોડ. તો લખીશું કે દે ડુ નોટ રન ઓન ધ રોડ. હવે જો રીડ્સ ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે તો સૌપ્રથમ બ્લેન્કમાં આપણે લખી દઈએ ડઝ અને રીડ. સેન્ટેન્સ બનાવીશું ફાધર રીડ્સ ધ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. સેન્ટેન્સ 2 બને છે કે હી ડઝ નોટ રીડ ઇન ધ ઇવનિંગ. એ રીતે વાક્ય 9 તો આપણે ઈટ લખીએ શબ્દ અને ડુ અને એટ. સેન્ટેન્સ બનશે ધ ચિલ્ડ્રન એટ ફ્રૂટ્સ ઇન ધ આફ્ટરનૂન. સેન્ટેન્સ 2 બનશે કે દે ડુ નોટ એટ ધેમ ઇન ધ ઇવનિંગ. એવી રીતે સેન્ટેન્સ 10 છે એમાં આપણે ગોઝ લખીશું ડઝ ને ગો. તો સેન્ટેન્સ બનાવીશું મેહુલ ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. એવી રીતે નીચે બને કે હી ડઝ નોટ ઇન ધ ઇવનિંગ બરાબર. આ રીતે વાક્યો બનાવીશું. હવે એક્ટિવિટી 9 જોઈએ રીડ ધ સેન્ટેન્સ. તો સેન્ટેન્સ વાંચવાના છે. પ્રથમ છે ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ઇટ નેવર રાઇઝિસ ઇન ધ વેસ્ટ. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે તે ક્યારેય પશ્ચિમમાં ઉગતો નથી. સેન્ટેન્સ 2 ધ ટ્રેન ઓલવેઝ રન્સ ઓન ધ ટ્રેક્સ. ઇટ નેવર રન્સ ઓન ધ રોડ. ટ્રેન હંમેશા પાટા પર દોડે છે તે ક્યારેય રસ્તા પર દોડતી નથી. સેન્ટેન્સ 3 ધ બેટ ઓલવેઝ ગિવ્સ બર્થ ટુ યંગ વન્સ. ઇટ નેવર લેઝ એગ્સ. ચામાચીડિયું હંમેશા બચ્ચાને જન્મ આપે છે તે ક્યારેય ઈંડા મૂકતું નથી. સેન્ટેન્સ 4 The rat always lives in the hole. Sometimes it lives behind the big jar or in the cupboard. It never lives in the nest.
ઉંદર હંમેશા કાણામાં રહે છે. ક્યારેક તે મોટા ઝાડ એટલે કે બરણીની પાછળ રહે છે. બરણીની પાછળ અને કબાટ પાછળ રહે છે. ઇટ નેવર લિવ્સ ઇન ધ નેસ્ટ. તે ક્યારેય નેસ્ટ એટલે માળામાં રહેતો નથી. સેન્ટેન્સ 5. આઈ ઓલવેઝ વોક ટુ માય સ્કૂલ. હું દરરોજ શાળાએ ચાલીને જાઉં છું. આઈ સમટાઈમ્સ ગો ટુ સ્કૂલ ઓન માય ફ્રેન્ડ્સ બાઇસિકલ. હું કેટલીક વાર મારા મિત્રની સાયકલમાં જાઉં છું. આઈ નેવર ગો ટુ સ્કૂલ બાય બસ. હું ક્યારેય બસ દ્વારા સ્કૂલમાં જતો નથી. એક્ટિવિટી બી. ટીક અબાઉટ યોર સેલ્ફ ઇન ધ ટેબલ. તો તમારે ટેબલમાં લખવાનું છે, બરાબર. નંબર, એક્શન, ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ. તમે કોઈક વાર શું કરો છો, દરરોજ શું કરો છો, ક્યારેય નથી કરતા અને કેટલીક વાર કરો છો, બરાબર. ત્યાં તમારે ટીક માર્ક કરવાનું છે. તો પ્રથમ છે ગેટ અપ અર્લી, વહેલા ઉઠવું, બરાબર. તો આમાં હું ઓલવેઝ હંમેશા ઉઠું છું, બરાબર. તો સાચાની નિશાની કરીશ, બરાબર. પછી બીજું સેન્ટેન્સ છે ડ્રિંક ટી. તો હું દરરોજ પીવું છું ચા, બરાબર. તો ત્યાં પણ હું સાચાની નિશાની કરીશ ઓલવેઝમાં, બરાબર. હંમેશા પીવું છું એમ. 3. વોશ ક્લોથિસ. તો એ પણ હું રોજ ધોઉં છું, બરાબર. તો ત્યાં પણ હું સાચાની નિશાની કરીશ ઓલવેઝમાં. સેન્ટેન્સ 4. ટેલ અ લાઈ. જૂઠું બોલું તો ક્યારે નથી બોલતો, તો નેવરમાં રાઈટ કરીશ. પ્રિપેર ટી. તો કોઈક વાર હું બનાવી દઉં છું ટી, બરાબર. તો સમટાઈમ્સમાં રાઈટ ક્લિક કરીશ. સેન્ટેન્સ 6. સિંગ સોંગ્સ. તો હું કોઈક વાર ગાઉં છું ગીતો, તો સમટાઈમ્સમાં રાઈટની નિશાની કરીશ. 7. વોટર ધ પ્લાન્ટ. તો હું હંમેશા પાણી પાઉં છું છોડવાઓને, તો ઓલવેઝમાં રાઈટ ક્લિક કરીશું. સેન્ટેન્સ 8. રીડ અ ન્યૂઝપેપર. તો હંમેશા રોજે રોજ વાંચું છું, દરરોજ, તો ઓલવેઝમાં રાઈટ ક્લિક કરીશું. 9. ગેટ એંગ્રી. ગુસ્સે થાવ છું, તો કોઈક વાર થઈ જવાય છે, બરાબર. સમટાઈમ્સમાં રાઈટ કરીશ. 10. ગો ટુ સ્કૂલ. તો દરરોજ શાળાએ જાઉં છું, તો ઓલવેઝમાં સાચાની નિશાની કરીશું. 11. આસ્ક ક્વેશ્ચન ટુ માય ટીચર્સ. તો દરરોજ પૂછું છું પ્રશ્નો શિક્ષકને, બરાબર. ના આવડતા હોય તો ત્યાં હું ઓલવેઝમાં સાચાની નિશાની કરીશ. એક્ટિવિટી સી જોઈશું. ટેલ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર એક્ટિવિટીઝ વિથ ધ હેલ્પ ઓફ ધ ટેબલ. જો એક્ઝામ્પલ આપેલું છે કે તમારા મિત્રને તમારી રોજિંદી ક્રિયા વિશે ઉદાહરણ પ્રમાણે કહેવાનું છે કે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ નેવર સિંગ સોંગ્સ. આઈ સમટાઈમ્સ પ્રિપેર ટી એટ માય હોમ. અગાઉ બનાવ્યા એવી રીતે આપણે સેન્ટેન્સ બનાવીશું કે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી. આઈ નેવર ડ્રિંક ટી. સમટાઈમ્સ આઈ વોશ ક્લોથ્સ. આઈ નેવર ટેલ અ લાઈ. સમટાઈમ્સ આઈ પ્રિપેર ટી એટ હોમ. Sometimes I sing songs. Always I water plants. I always read a newspaper in the morning. I get angry sometimes. I always go to school on time. અને આઈ ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન ટુ માય ટીચર. તો કોષ્ટકમાં જોઈને આ પ્રમાણે આપણે વાક્ય બનાવીશું. એક્ટિવિટી ડી. એક્સચેન્જ યોર નોટબુક વિથ યોર ફ્રેન્ડ. ટોક અબાઉટ યોર ફ્રેન્ડ એકોર્ડિંગ ટુ હિઝ ટેબલ. તો તમારા મિત્રએ તેની ચોપડીમાં શું લખ્યું છે તે તમારે એની ચોપડી બદલી અને જોવાનું છે ને કહેવાનું છે. એક્ઝામ્પલ છે કે ગોપાલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી સમટાઈમ્સ સિંગ હિન્દી એન્ડ ગુજરાતી સોંગ્સ. હી નેવર પ્રિપેર ટી. તો આપણે એ બનાવીશું કે અદિતિ સમટાઈમ્સ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શી ઓલવેઝ ડ્રિંક્સ ટી. સમટાઈમ્સ શી વોશિસ ક્લોથિસ. Aditi never tells a lie. Sometimes she prepares tea at home. Sometimes she sings song. She always waters the plant. She never read a newspaper. She gets angry sometimes. She always goes to school on time. Sometimes she asks questions to her teacher. Activity 10 જોઈએ. The action of a farmer, a gardener and a tailor are mixed up. Separate them in the table. તો જો અહીંયા તમને વર્ડ્સ આપેલા છે ખેડૂત વિશે, માળી વિશે અને દરજી વિશેના, બરાબર. તો બધા ભેગા થઈ ગયા છે, તો આપણે છૂટા પાડીશું. તો પ્રથમ જે વર્ડ છે તે વાંચીશું. પ્લાઉ ધ ફિલ્ડ્સ, ડિગ્સ ધ લેન્ડ, સોવ ધ સીડ્સ, મેઝર્સ ધ ક્લોથ, કટ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ, sprinkles necessary pesticides on the farm, spray necessary pesticides on the plants,
attracts many customers with fashionable clothes, makes a beautiful garden, gets a good crop. તો ખેડૂત વિશે, ગાર્ડનર વિશે અને ટેલર વિશે લખીશું. પ્રથમ આપણે ખેડૂત વિશે લખીએ કે પ્લાવ ધ ફિલ્ડ્સ, સોઝ ધ સીડ્સ અને સ્પ્રિંકલ્સ નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધ ફાર્મ અને ગેટ્સ અ ગુડ ક્રોપ. ગાર્ડનર વિશે digs the land, spray necessary pesticides on the plants, makes a beautiful garden. એવી રીતે ટેલર વિશે measure the cloth, cut the cloth into many shapes, attracts many customers with fashionable clothes. એક્ટિવિટી બી જોઈશું. 4 જૂથ બનાવો. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો. તમે નીચેના શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકો. તો જો અહીંયા શબ્દો છે પ્લે કબડ્ડી, પ્લે લંગડી, સિંગ લાઉડલી, ક્લેમ ઓન ધ ટ્રીઝ, ગો હોમ, રીડ ન્યૂઝપેપર, રાઇટ હોમવર્ક, સર્વ મીલ, વોશ ધ ડિશીસ, વોટર ધ પ્લાન્ટ, ટોક વિથ વન અનધર, ક્લીન ધ પ્લેટફોર્મ, શાઉટ એન્ડ લાફ લાઉડલી. તો બોયઝ શું કરે છે, ગર્લ્સ શું કરે છે, ટીચર્સ શું કરે છે અને મિડ ડે મીલ હેલ્પર એટલે કે મધ્યાહન ભોજનનો જે મદદનીશ છે તે શું કરે છે તે લખવાનું છે. તો બોયઝ શું કરે છે, પ્લે કબડ્ડી, ક્લાઇમ્બ ઓન ટ્રીઝ અને રાઇટ હોમવર્ક. પછી વોટર ધ પ્લાન્ટ્સ, ટોક વિથ વન અનધર અને શાઉટ એન્ડ લાફ લાઉડલી. હવે ગર્લ્સ શું કરે છે, તો પ્લે લંગડી, સિંગ લાઉડલી, રાઇટ હોમવર્ક, વોટર ધ પ્લાન્ટ અને ટોક વિથ વન અનધર. ટીચર તો ગો હોમ અને રીડ ન્યૂઝપેપર. પછી મિડ ડે મીલ હેલ્પર તો સર્વ મીલ, વોશ ધ ડિશીસ ને ક્લીન ધ પ્લેટફોર્મ. એક્ટિવિટી સી, નાવ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ. તો તમારે તમારા સ્કૂલ રિસેસ ટાઈમ વિશે લખવાનું છે. તો હું લખીશ કે અવર સ્કૂલ રિસેસ ટાઈમ ઇઝ ફૂલ ઓફ ફન. As soon as the bell rings, all the students run out their classroom. We sit under a tree on the playground and eat our snacks. Some children play games like cricket or volleyball. Some children go to the library and read books, magazines, and newspapers. A few boys or girls go to the garden and water the plants. Some boys enjoy climbing trees and shouting and singing. The teachers sit in their room and have tea and snacks. There is a lot of noise in the school. તો બાળ દોસ્તો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.